दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે કાજલબેન અચાનક ઇમોશનલ કેમ થઈ ગયા, તેઓ કેમ રડવા લાગ્યા, અરે લાડકવાયા બેનીબાની આંખમાં આંસુ કેમ આવી ગયા, આખો પરિવાર તેમના ઘરે ગયો હતો, બધાએ કેવી મોજ કરી અને શિલ્પા ભાભીએ તો નવો આઈફોન લીધો, તેના માટેનું કવર પણ લીધું, તેમને ગમ્યો કે નહીં તે બધું જોવા મળશે તમને મારા આ વિડીયોમાં। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઇક શેર અને સબસ્ક્રાઇબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। તો જુઓ दोस्तों वीडियो की शुरुआत करिए तो बधा है अत्यारे काजलबेन घरे जुओ पार्वती भाभी तो मस्त मजानी साड़ी पहरीने रेडी थई गया है। शिल्पा भाभी तो हजू रसोडामां काम करी रह्या छे, तेमने तो काम करवामां जरा पण आळस नथी। जुओ हवे काजलबेन तो बधा मेहमानों माटे रसोई बनावी रह्या छे, ते बनावी रह्या छे हवे रोटली। घरे थोड़ाक मेहमानों छे तो तेमने जमवानुं छे। शिल्पा भाभी बहारना काम करी रह्या छे, तेमने तो वासण कपड़ा बधुं ज काम आवी जाय छे। અને દોસ્તો જુઓ કાજલબેન તો સાડીમાં કેવા લાગે છે, તેમનો ડ્રેસમાં આખો લુક અલગ હોય છે અને સાડીમાં પણ અલગ હોય છે। તેમનું ગાંધીનગરમાં ઘર બહુ મસ્ત છે। હવે જમવાનું રેડી છે તો બધા લોકો જમવા બેસી ગયા છે। બપોરનો ટાઈમ હતો, બધાએ જમી લીધું અને છેલ્લે નણંદ ભાભી બધા જોડે બેસીને જમવા લાગ્યા। જુઓ મસ્ત મજાની રસોઈ છે, જમી કરી અને બધા થેલો પેક કરી રહ્યા છે। જુઓ શિલ્પા ભાભી તો કેવી મસ્ત મજાની સાડી પહેરી છે અને એ તો છે બાકી ફેશન ડિઝાઇનર, તો બ્લાઉઝ તો બાકી એકથી પણ ચડિયાતા અને झक्कास पहरे छे। जुओ तेमने तो मस्त मजानी कलरनी साड़ी अने ब्लाउज बंने पण बहु मस्त छे। यशवी पण हवे रेडी छे। जुओ शिल्पा भाभी तो लिपस्टिक पण केटली सरस मजानी करे छे। आ रह्यो तेमनो नजीकथी लुक, जुओ केटला सरस लागी रह्या छे। हवे बधा फाइनली गाड़ीए पहोंची गया छे अने काजलबेन तो एकदम इमोशनल थई गया छे। अरे भाई भाभी ने बधा घरे जता होय तो आंख तो भीनी थई ज जाय ने दोस्तों, साची वात ने पियरथी कोई आवी होय ने पछी रिटर्न जाए तो आँख तो भीनी थई ज जाए। जो काजलबेन थोड़ाक इमोशनल थई गया, तेमनी आँखमांथी आंसू आवी गया। हवे फाइनली बधा गाड़ी में बेसी गया छे। छोटू बेबी अरे हवे तो एनुं नाम छे मितांश, तो जो मितांश ने लई लीधो छे पार्वती भाभी। हवे शिल्पा भाभी ने बधा लोको मस्त आरामथी बेसी गया छे। रंजीत भाईए तो गाड़ी में मस्त मजानो एसी चालू करी दीधुं छे, गाड़ी में मस्त मजानो कूलिंग थई गयुं छे। हवे तेओ पहोंची गया छे एप्पल वाळा शोरूमे, एटले के तेमना भाईबंधनी मोबाइलनी शॉप उपर। ત્યાં જઈને શું કરે છે તો પાર્વતી ભાભીનો જે મોબાઈલ બગડ્યો હતો ત્યાં તે રિપેર કરાવે। તો શું અચાનક દોસ્તો શિલ્પા ભાભીએ પણ આઈફોન નવો લઈ લીધો, ફરીથી નવો લીધો, કેવું કવર લીધું તો જુઓ દોસ્તો, એ હાલ તો ખાલી કવર જ જોઈ રહ્યા છે, મોબાઈલ નેક્સ્ટ ટાઈમ લેશે। તો જુઓ તે મોબાઈલના કવર જોઈ રહ્યા છે તો તેમને તો આ કવર એટલું ગમ્યું કે તે તો હસવા લાગ્યા, બહુ જ ખુશ થઈ ગયા। અને યશવીને તો આ કવર બહુ જ ગમ્યું, એને તો ખાલી રમવા માટે મજા પડી ગઈ। જુઓ ત્યાં બધા બેઠા છે અને આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ થઈ ગઈ છે। બધા લોકોએ આઈસ્ક્રીમ ખાધી અને એસીમાં બેઠા, મજા પડી ગઈ। હવે રાકેશભાઈ ને સંજયભાઈ તો માર્કેટમાં પહોંચી ગયા છે શાકભાજી અને મસ્ત મજાની સિઝનની કેરી લેવા માટે। વચ્ચે સબસ્ક્રાઈબર ભેગા થયા, બધા જોડે વાતોચીતો કરી। હવે ફાઇનલી તેઓ શોપ ઉપરથી નીકળ્યા છે ઘરે જવા। શું તે ઘરે એટલે કે ગામડાના ઘરે જશે? ના, એ તો અત્યારે ગાંધીનગર તેમના ઘરે જશે, આરામ કરી સવારે જ નીકળશે। દોસ્તો વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। મને તો શિલ્પા ભાભીનો આ લુક બહુ જ ગમ્યો, હેરસ્ટાઈલ પણ કેટલી સરસ મજાની લીધી છે। શું દોસ્તો તમને ગમ્યો? જુઓ રાત્રિનું જમવા માટે હતું જેમના ઘરે ત્યાં પહોંચી ગયા છે। જમણવાર ચાલુ થઈ ગયો છે। સિઝનમાં તો મસ્ત મજાનો ઉનાળામાં કેરીનો રસ મળી ગયો છે। જુઓ વાટકી ભરીને બની ગયો છે કેરીનો રસ। જમવાની ડીશ જોઈને તો મોઢામાં જ પાણી આવી ગયું। તો દોસ્તો તમે પણ જમી લો અને વિડીયો ઉપર બન્યા રહો। જુઓ હવે છેલ્લે શિલ્પા ભાભીને લોકો પણ જમવા બેસી ગયા છે। ગુડ્ડુ પણ પાર્વતી ભાભી જોડે જમવા બેસી ગઈ છે। અરે શિલ્પા ભાભીની સ્માઇલ તો બાકી જુઓ હંમેશા હસતા જ હોય છે। હવે બધા ત્યાં બેઠા છે, થોડીક વાર આરામ કરે છે અને ફાઇનલી જશે તેમના ઘરે, એટલે કે ગાંધીનગર જ્યાં તેમનું ઘર છે ત્યાં રોકાશે અને સવારે પછી ઘરે નીકળશે। જુઓ ગુડ્ડુ તો હવે પર્સ લઈને ગાડીમાં બેસવા નીકળી ગઈ છે। ફાઇનલી હવે બધા લિફ્ટમાં જઈ રહ્યા છે અને લિફ્ટમાંથી પછી ઘરે। લાઇક એન્ડ સબસ્ક્રાઈબ। ઓકે બાય બાય દોસ્તો।